हरिविप्रमदन्त्यजहात् रक्ष्यो भक्ततिविक्रम तात निमेषमात्रे तंतुक एक પહોંચાડ્યો શ્રી શૈલે દેખ એકી સાથે 8 સ્વરૂપ ધરી દેવ બહુ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, પૂજ્ય બાપજી આગળની પંક્તિમાં આપણને લઈ જાય છે અને કહે છે કે હરિ વિપ્ર મદ અંત્ય જ હાથ રક્ષ્યો ભક્ત ત્રિવિક્રમ તાત. બાપજી આ પંક્તિમાં કહે છે કે હે ગુરુ મહારાજ, દત્ત ભગવાનને કહે છે, ઋષિ સરસ્વતી સ્વામી મહારાજને એમ કહે છે કે આપ એક અંત્ય છે, એટલે કે એક દલિતના હાથે બ્રાહ્મણનું ઘમંડ દૂર કરીને ત્રિવિક્રમ નામના ભક્તનું રક્ષણ કર્યું. હરિ વિપ્ર મત અંત્ય જહાત રક્ષ્યો ભક્ત ત્રિવિક્રમ તાત. આ પ્રસંગ પણ ગાણગાપુરનો છે. પૂજ્ય ઋષિ સરસ્વતી સ્વામી મહારાજનું જ્યારે વાસ્તવ્ય ગાણગાપુરમાં હતું ત્યારે કંઈ કેટલીય લીલાઓ થતી અને એના કારણે ભક્તો ટોળે વળતા અને આ ભક્તોને એના કારણે શાંતિ અને સાંત્વના મળતી. ગાણગાપુરની નજીક એક ગામ હતું કુમસી. એ ગામની અંદર એક પવિત્ર વેદશાસ્ત્રી બ્રાહ્મણ એ ત્યાં રહેતો હતો અને નરસિંહ ભગવાનની ઉપાસના કરતો. વિષ્ણુ ભગવાનના જે અલગ અલગ અવતાર છે એ પ્રમાણેનો જે નરસિંહ અવતાર છે એ નરસિંહ અવતારની ઉપાસના કરતો અને ખૂબ જ ભક્તિભાવથી એ એમની પૂજા પાઠ કરતો. આ જે બ્રાહ્મણ હતો એ ઋષિ સરસ્વતી સ્વામી મહારાજને માનતો નહીં. એવું વિચારતો કે એક વ્યક્તિના સ્વરૂપમાં આજે ઋષિ સરસ્વતી સ્વામી ગાણગાપુરમાં બેઠા છે એ દંભી છે, એણે નરસિંહ ભગવાનનું નામ રાખ્યું છે અને ઢોંગ કરે છે એમ કરીને એમને ક્યારેય માને નહીં અને એની નિંદા કરતો. ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ જ્યારે ગાણગાપુરમાં હતા એટલે પોતાના મનોબળથી એમને ખબર પડી કે આ બ્રાહ્મણ વારંવાર મારી નિંદા કરે છે. એટલે એક વખત એમણે એમ વિચાર્યું કે લાવને રાજાને કહ્યું. રાજાને એમ કહ્યું કે રાજા, આપણે ચાલો, આજે કુમસી ગામ આપણે જવાનું છે ને ત્યાં એક બ્રાહ્મણ બેઠો બેઠો મારી નિંદા કરે છે એને આપણે મળવાનું છે. એટલે રાજાએ તરત જ પોતાનું સૈન્ય, હાથી, ઘોડાને બધું તૈયાર કર્યું. ઋષિ સરસ્વતી સ્વામી મહારાજને લઈને ગાણગાપુરથી નીકળીને કુમસી પહોંચ્યા. હજુ તો કુમસી ગામમાં પહોંચ્યા ન પહોંચ્યા એટલામાં તો જ્યારે પેલા ત્રિવિક્રમ ભારતી એ જે રોજ નરસિંહ ભગવાનનું ઉપાસના કરતો હતો એ તે દિવસે જ્યારે એ પૂજા કરવા ગયો તો પોતાના ધ્યાનની અંદર નરસિંહ ભગવાનની મૂર્તિ દેખાય જ નહીં. એણે ઘણી કોશિશ કરી પણ એને મૂર્તિ ના દેખાઈ અને ત્યાં જ એને ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ જાણે આવેલા હોય અને ચારે તરફે ફેલાયેલા હોય એવું દ્રશ્ય દેખાવા માંડ્યું. ફરી ફરી એણે કોશિશ કરી પણ નરસિંહ ભગવાન નહીં દેખાતા ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ જ એને દેખાવા માંડ્યા અને લવ લશ્કર સાથે જાણે આવેલા હોય એવું દ્રશ્ય એને દેખાવા માંડ્યું. એટલે એકદમ જ વિચલિત થઈ ગયા અને ત્રિવિક્રમ ભારતીને એમ થયું કે મને શું થઈ રહ્યું છે, એને સમજાયું નહીં. એટલે તરત દોડીને ગામની બહાર નદી તરફ જ્યારે દોડ્યો ત્યારે ત્યાં એને ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ અને જે હાથી, ઘોડા, જે પ્રાણી, એમની સાથેનું જે સૈન્ય, જે બધું જ હતું એ બધા જ યતિ સ્વરૂપે હાથમાં દંડ હોય એવી રીતે સાધુ સ્વરૂપે એમને દેખાયા. એટલે વળી પાછો વિચારમાં પડી ગયો અને ત્યાં જઈને દોડતો દોડતો શ્રી ગુરુ મહારાજના ચરણોમાં પડ્યો અને એમ કહેવા લાગ્યો કે ગુરુ મહારાજ, મારી ભૂલ થઈ ગઈ છે, મેં આપની નિંદા કરી છે, પણ નરસિંહ ભગવાનની અત્યાર સુધી મેં જે ઉપાસના કરી, એમની જે પ્રાર્થના કરી એના લીધે આજે મને આપના દર્શન થયા છે, આપ આ બધી લીલા સંકેલી લો. અને ત્યારે ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ બધી લીલા સંકેલી લીધી. એટલે એને માત્ર ઋષિ સરસ્વતી સ્વામી મહારાજના દર્શન થવા માંડ્યા અને બીજા બધા
જે હાથી ઘોડા, જે સૈન્ય અને બીજા જે બધા જે સાથેના સેવકો હતા એ એને દેખાવા માંડ્યા. નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજે એમ કહ્યું કે કેમ, આજે તને ખાતરી થઈ ને કે ગુરુ મહારાજ એ કોણ છે? અને ત્યારે એણે નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજની ત્યાં સ્તુતિ કરવા માંડી, જુદા જુદા સ્તોત્ર ગાવા માંડ્યા. અને એના કારણે નૃસિંહ સરસ્વતી શ્રી ગુરુ મહારાજ એની ઉપર ખુશ થયા, સંતુષ્ટ થયા અને એમ કહ્યું કે તારી આ પ્રાર્થનાથી અમે સંતુષ્ટ થયા છીએ. તું જા, ગામમાં રહેજે. પરમાત્મા સાથે તારી એકતા થશે અને ભવિષ્યમાં તારી સદગતિ થશે અને તું જીવન મુક્ત થઈશ. એમ કરીને એને આશીર્વાદ આપી અને નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ ગાણગાપુરમાં આવ્યા. બીજી તરફ એ સમયે બેદર રાજ્ય, અને બેદર રાજ્યની અંદર એક મુસ્લિમ બાદશાહનું રાજ્ય હતું. આ મુસ્લિમ બાદશાહ એ તે એના વિસ્તારના જે બ્રાહ્મણો હતા એ બ્રાહ્મણોને બોલાવે અને વેદની ખૂબ નિંદા કરતો. વેદ શાસ્ત્રો માટે એને ખૂબ જ વિરોધ હતો અને એના કારણે બ્રાહ્મણોને બોલાવે, એની પાસે વેદગાન કરાવે, વેદગાન કરાવીને પૈસા પણ આપે, એનો વાદ વિવાદ કરે અને પછી એના વાદ વિવાદની અંદર શંકા કુશંકાઓ કરે, એમાં બધા જાત જાતના વિઘ્નો ઊભા કરે અને એમ કરી અને વેદીની હાંસી ઉડાવે અને બ્રાહ્મણોને પૈસા આપીને રાજી કરીને મોકલે. એટલે જે સારા અને સાત્વિક બ્રાહ્મણો હતા એ ક્યારેય આ બ્રાહ્મણોને જ્યારે એ બાદશાહ બોલાવે તો એ બાદશાહ પાસે એ લોકો જતા નહીં. પણ જે લાલચુ અને લોભી બ્રાહ્મણો હોય એ લોકો ત્યાં જતા અને પૈસાની લાલચમાં આપણા જ વેદનું એ નિંદા કરતા, તે નિંદા સાંભળી અને પાછા આવતા. એકાદ વખત એવું બન્યું કે બે મદોન્મત્ત બ્રાહ્મણો કે જેમને વેદ શાસ્ત્રનું જ્ઞાન હતું એ ફરતા ફરતા આ બેદરના રાજાના ત્યાં આવ્યા અને રાજાને આવીને એમ કહ્યું કે અમારી પાસે વેદ શાસ્ત્રોનું ખૂબ જ્ઞાન છે, ત્રણેય વેદ અમને જાણીએ છીએ, અને જો તમારા ત્યાં કોઈ એવા બ્રાહ્મણો હોય કે આ વેદ ઉપર અમારી સાથે વાદ વિવાદ કરી શકે, ચર્ચા કરી શકે, શાસ્ત્રાર્થ કરી શકે તો એમને બોલાવો કે જેથી અમે એની સાથે શાસ્ત્રાર્થ કરીએ, અને એ જો જીતી જાય તો તમે એને કંઈ ને કંઈ ઇનામ આપો, પણ એ જો હારી જાય તો તમે અમને વિજયપત્ર લખી આપજો. એટલે બાદશાહને તો જોઈતું જ હતું, એ તો વેદનો વિરોધી હતો. એટલે એણે ગામની અંદર અને બધે કહેવડાયું કે જે બ્રાહ્મણોએ આ જે મદોન્મત્ત આ ઘમંડી બ્રાહ્મણો આવ્યા છે અને જેને વેદનું જ્ઞાન છે એની સાથે જો ચર્ચા કરવી હોય તો ગામ લોકો આવો. પણ ગામના બધા જ બ્રાહ્મણો જાણતા હતા કે આ જે આવેલા જે બે ઘમંડી બ્રાહ્મણો છે એ ના કામનું આપણું અપમાન કરશે. એટલે બધાએ એમ કહ્યું કે અમારે એમની સાથે વાદ વિવાદમાં ઉતરવું નથી, અમારું જ્ઞાન તો ખૂબ જ ઓછું છે. અને રાજાને એમ કહ્યું કે આપને જે કંઈ પારિતોષિક એને આપવા હોય એને આપો. વળી પાછા આ બે જે બ્રાહ્મણ હતા એણે આખા રાજ્યના દરેકે દરેક ગામમાં ફર્યા અને બધાને એમ કહ્યું કે તમારે કોઈની પણ સાથે, તમારે કોઈએ પણ અમારી સાથે ચર્ચા કરવી હોય તો કરો, પણ કોઈ એમની સાથે વેદ ઉપર વાદ વિવાદ કરવા તૈયાર ના થયું. એટલે એણે રાજા પાસે આવ્યા, રાજાને વેદનું જ્ઞાન સંભળાયું, એ બધું કર્યું, રાજાને ખુશ કર્યો અને રાજાને કહ્યું કે રાજા, અમે તમારા ત્યાં જે આવેલા છીએ તો હવે આપ એક કામ કરો કે આપના રાજ્યમાં તો અમારી સાથે સ્પર્ધા કરી શકે એવું કોઈ નથી, પણ આપ એક કામ કરો કે અમને વિજયપત્ર લખી આપો અને આપ અમને સંમતિ આપો તો આપના રાજ્યની બહાર પણ અમે જઈ અને આ પ્રસિદ્ધિ કરીએ, બધાને કહીએ કે અમારી સાથે શાસ્ત્રની ચર્ચા કરે અને જે કોઈ હારી જાય એની પાસેથી અમે જયપત્ર મેળવીએ અને આપની વાહવા થશે. એટલે રાજાએ એમને મંજૂરી આપી. એટલે આ બ્રાહ્મણો ફરતા 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 કુમસી ગામે આવ્યા. કુમસી ગામ ત્યાં આવ્યા
અને એમને ખબર પડી કે આ ગામની અંદર એક એવો બ્રાહ્મણ છે કે જે વેદ શાસ્ત્રને સારું જાણે છે, ત્રિવિક્રમ ભારતી. એટલે એમને ઈર્ષા આવી અને એમણે ત્યાં જઈ અને તરત જ ત્રિવિક્રમ ભારતીને એમ કહ્યું કે તમે અમારી સાથે વેદની ચર્ચા કરો. અને એણે ખૂબ જ ઉદ્ધતાઈ ભરી ઘમંડની રીતે એની સાથે વાત કરી. ત્રિવિક્રમ ભારતી તો સંન્યાસી હતો. ગુરુ મહારાજને એની પર આશીર્વાદ હતા. વેદશાસ્ત્રનું પુષ્કળ જ્ઞાન હતું. એને એમ થયું કે આવા ઘમંડી વ્યક્તિ સાથે શું ચર્ચા કરવાની, એના કરતાં તો મૌન રહેવું સારું. પણ પેલા લોકોએ, જે બે બ્રાહ્મણ હતા, એ લોકો ખૂબ જ ઉદ્ધતાઈથી વર્તન કરવા માંડ્યા. ત્રિવિક્રમ ભારતીએ કહ્યું કે મને તો જ્ઞાન કશું છે નહીં, અને મને જો વેદશાસ્ત્રનું આટલું બધું તમારા જેટલું જ્ઞાન હોત તો અહીં જંગલમાં ગામડામાં શું કરવા પડ્યો રહ્યો હોત. હું રાજા પાસે જઈ અને રાજ દરબારમાં હોત તો સુખેથી જીવી શકીશ નહીં. એટલે મારી પાસે કોઈ જ્ઞાન નથી, એટલે મારે ચર્ચા નથી કરવી. એટલે પેલા પાછા મદોન્મત બે બ્રાહ્મણ હતા, એમ કે તમે મને જયપત્ર લખી આપો. ત્રિવિક્રમ ભારતી એમ કે મારી કોઈ કક્ષા જ નથી, મારી એવી હેસિયત જ નથી કે હું આપને જયપત્ર લખી આપું. એટલે એમ કહેવાથી પેલા જે ઉર્દન બ્રાહ્મણો હતા એ વધારે પાછા એમાં આવી ગયા, ફૂલાઈ ગયા, અને વધારે એમ કહેવા માંડ્યા, દબાણ કરવા માંડ્યા કે ગમે તેમ કરો, તમારા ધ્યાન નથી તો તમે મને જયપત્ર આપો. એટલે ત્રિવિક્રમ ભારતીએ કહ્યું કે હું તો મારી કક્ષા નથી કે તમને હું આપી શકું, પણ આપણે એક કામ કરીએ. શ્રી હરિ નજીકમાં ગાણગાપુરમાં જ છે, આપણે ગાણગાપુર જઈએ અને ગાણગાપુર જઈ અને શ્રી હરિને વાત કરીએ. એ જો આપની સાથે શાસ્ત્રની ચર્ચા કરવા તૈયાર થાય તો બરાબર છે, અને નહીં તો પછી એમને કહીશું તો એ આપને જયપત્ર લખી આપશે. પેલા બ્રાહ્મણો તો ઘમંડમાં આવી ગયા, તૈયાર થઈ ગયા. ત્રિવિક્રમ ભારતી તો સંન્યાસી છે, જ્ઞાની છે, છતાં એ ધીરે ધીરે આગળ રસ્તે ચાલે છે અને પેલા બે બ્રાહ્મણો હાથી ઉપર સવારી કરી અને નીકળે છે. જુઓ, જ્ઞાની માણસ હોય એની વર્તણૂકને અજ્ઞાની માણસ હોય, જે અધૂરો ઘડો હોય એ કેવો છલકાય, એની બાપજી અહીં વાત કરે છે. એને ઘમંડ છે એટલે ઊંચો બેઠો છે, અને જેની પાસે વધારે જ્ઞાન છે એને એ ગણતો નથી. એમ કરતા કરતા ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ પાસે આવ્યા. ત્રિવિક્રમ ભારતીએ આખી વાત કરી, ગુરુ મહારાજને વાત કરી. ગુરુ મહારાજે બ્રાહ્મણોને બોલાવ્યા કે શું છે, તો કે ગુરુ મહારાજને કહે છે કે આપ અમારી સાથે, આ ત્રિવિક્રમ ભારતી તો અમારી સાથે શાસ્ત્રની ચર્ચા નથી કરતો, આપ અમારી સાથે શાસ્ત્રની ચર્ચા કરો. એટલે ગુરુ મહારાજે કહ્યું કે અમને તો એટલું બધું જ્ઞાન નથી, પણ અમે તમારી જોડે શાસ્ત્રની ચર્ચા કરીને ફાયદો શું? તો કે અમને જયપત્ર લખી આપો. તો કે અમારે તમને જયપત્ર લખી આપીએ કે ના લખી આપીએ તો એમાં તમને ફાયદો શું થવાનો છે? ખાલી ખોટી તમારી શક્તિને વેડપશો નહીં અને તમે તમારી રીતે આગળ નીકળો. એટલું કહ્યું એટલે પેલા લોકો તો વધારે ફૂલાઈ ગયા. એમને એમ થયું કે હવે તો આ અમારાથી હારી જ જવાના છે, અને એના કારણે એ વધારે જોર કરવા માંડ્યા. ઋષિ સરસ્વતી સ્વામી મહારાજે કહ્યું કે જ્ઞાન જ્યારે હોય ત્યારે જ્ઞાની વ્યક્તિએ નમવું જોઈએ, જ્ઞાની વ્યક્તિએ એટલો બધો અહંકાર કરવો ન જોઈએ. પણ પેલા માન્યા નહીં. એટલામાં ત્યાં દૂર એક વ્યક્તિ જતો ઋષિ સરસ્વતી સ્વામી મહારાજે જોયો. એટલે એમના શિષ્યને કહ્યું કે પેલો માણસ જાય છે એને બોલાવી લાવો ને. એટલે શિષ્ય જઈને પેલી વ્યક્તિને બોલાવી લાયા. શ્રી ગુરુએ આવેલી વ્યક્તિને પૂછ્યું કે તું કોણ છે અને ક્યાં જાય છે? ત્યારે આવેલી વ્યક્તિએ કહ્યું કે હે ગુરુ મહારાજ, હું એક અંત્ય જ એટલે દલિત છું, અભણ છું, મજૂરી કરવા જઉં છું અને જે રોટલા મળે એમાંથી જીવું છું. પણ ગુરુ મહારાજ, આપ તો એવા છો કે આપને મન બધા જ સરખા છે, ગરીબ કે અમીર, અંત્યજ કે સવર્ણ, આપને કોઈ ભેદભાવ નથી. અને આપે મને બોલાવ્યો એથી મારો તો ઉદ્ધાર થઈ ગયો છે. એમ કરીને એને દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, ગુરુ મહારાજ આપ આદેશ કરો, આપ શું મને કહેવા માંગો છો, આદેશ કરો. ત્યારે ગુરુ મહારાજ એમના એક શિષ્યને કહ્યું કે આ ધરતી ઉપર તું 7 લાકડી લઈને 7 રેખાઓ દોર, 7 લીટીઓ દોર. 7 લીટી દોરી પછી પેલા અંત્યજને એમ કહ્યું કે તું હવે 1 લીટી ઓળંગ
બીજી ઓળંગ, ત્રીજી ઓળંગ, એમ કરતા કરતા 7 લીટી ઓળંગ આવડાઈ. અને એના પોતાના જે 7 પૂર્વ જન્મ હતા એ યાદ અપાવ્યા. એ 7 જન્મ યાદ અપાવ્યા પછી શ્રી ગુરુએ એમ કહ્યું કે આ બ્રાહ્મણો તારી સાથે વેદશાસ્ત્રની ચર્ચા કરવા માંગે છે, તું એમની જોડે ચર્ચા કર. ત્યારે એ અભણ, ગરીબ, મજૂર, અંત્યજ હાથ જોડીને ઉભો રહ્યો. અને ત્યારે ગુરુ મહારાજે એ વ્યક્તિ ઉપર ભસ્મ છાંટી, વિભૂતિ છાંટી, અને ત્યાં જ એ વ્યક્તિની અંદર એકદમ જ જ્ઞાનની સ્ફુરણા થઈ. જેમ જમીનમાંથી એકદમ ઝરણું ફૂટી નીકળ્યું. અને એ જ્યારે વેદ વિશેનું તરત જ બોલવા માંડ્યો અને વેદ વિશેની દરેક વાતો એકદમ કરવા માંડ્યો. જાણે ધાણી ફૂટે એમ પટ બધું બોલવા માંડ્યો. આ બ્રાહ્મણો તો વિચારમાં પડી ગયા. બ્રાહ્મણો ગભરાઈ ગયા. એમને થયું કે એક અંત્યજ, એક ગરીબ, એક મજૂર, એક અભણ વ્યક્તિ, એની પાસે આટલી બધું જ્ઞાન, આટલી બધી વાતો કરે છે. એટલે બ્રાહ્મણો ગભરાયા અને એમ કહેવા માંડ્યા કે ગુરુ મહારાજ, અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફી આપી દો. અમને ખબર નહોતી કે આપ આટલા મહાન છો, આપની પાસે આટલું બધું જ્ઞાન છે. ત્યારે શ્રી ગુરુએ કહ્યું કે તમે ઠેર ઠેર જઈને બ્રાહ્મણોનું અપમાન કર્યું છે, જ્ઞાની લોકોનું અપમાન કર્યું છે, અને એના કારણે તમે કેટલાય લોકોની લાગણી દુભાવી છે. એ તમે ખૂબ મોટું પાપ કર્યું છે. અને પેલા રાજા પાસે જઈ અને તમે પોતે વેદની વાતો કરી અને રાજાએ જે હાંસી ઉડાવી એને પણ સહન કરી છે. એમ કરીને તમે વેદને પણ બદનામ કર્યો છે. એટલે હવે તમે 12 વર્ષ સુધી બ્રહ્મ રાક્ષસની યોનિમાં જ રહેશો. પેલા બ્રાહ્મણ તો ગભરાયા કે ગુરુ મહારાજ માફ કરો. ત્યારે શ્રી ગુરુએ એમ કહ્યું કે તમે અહીંથી દોડો જાઓ અને સંગમમાં સ્નાન કરજો, અને ત્યાર પછી આપનું આગળ જીવન તમારું વધશે. ત્યારે દોડવા માંડ્યા. ખૂબ જ ગભરાયા હતા અને આગળ જતા રસ્તામાં જ મૃત્યુ પામ્યા. આ બાજુ જે પેલો અંત્યજ હતો એ તો જ્ઞાની થઈ ગયો. એટલે એમ કહેવા માંડ્યો કે ગુરુ મહારાજ, હવે તો મને આપની પાસે જ રહેવા દો. મારી પાસે તો જ્ઞાનનો ભંડાર થઈ ગયો છે. હવે તમે મને મારા જીવનમાં મને પાછો ના મોકલતા. અને એમ કરીને ત્યાં રોકાયો તો એટલામાં જ સવારથી એ નીકળેલો ને સાંજ સુધી પોતાના ઘરે ન ગયો. એટલે એના પત્નીને બાળકો એને શોધતા આવ્યા કે આ ગયો છે ક્યાં. એણે અહીં આવેલા જોયા અને એને કહ્યું કે તું અમારી સાથે ચાલ. ત્યારે એ અંત્યજ એના પત્ની અને બાળકો પર ગુસ્સે થયો. એમ કે તમે મારા સગા નથી, તમે મારો સ્પર્શ ના કરતા, તમે જતા રહો. પેલા લોકો એમ કે ના, તું અમારી સાથે ચાલ. ત્યારે આ ના પાડવા માંડ્યો, એની નજીક આવવા માંડ્યા. એટલે એણે એને પથ્થરો મારીને હાંકીને કાઢવાની કોશિશ કરી. ત્યારે પેલી સ્ત્રીએ ગુરુ મહારાજને વિનંતી કરી કે હે ગુરુ મહારાજ, આ આપની પાસે રહેશે તો અમને કમાઈને ખવડાવશે કોણ? ગુરુ મહારાજ, આપ દયા કરો અને એને અમારી પાસે મોકલી આપો. ત્યારે ગુરુ મહારાજે વિચાર્યું કે એની ઉપર જે આ વિભૂતિ છાંટી છે, ભસ્મ છે, એના કારણે આનું મન હજુ ચકડોળે ચડેલું છે. એ પરત પોતાના સ્થાને જવા માંગતો નથી. ત્યારે બીજા કોઈ લાલચુ બ્રાહ્મણને બોલાવ્યો અને એમ કહ્યું કે એને સ્નાન કરાવો, અને સ્નાન કરાવી અને એના શરીર ઉપરની તું ભસ્મ ઉતારી લે. અને જેવું એને સ્નાન કરાવીને ભસ્મ ઉતારી લીધી, ત્યાં જ એ વળી પાછો અંત્યજ અભણ અને જેમ હતો એવો થઈ ગયો. ગુરુ મહારાજને દંડવત પ્રણામ કર્યા. ગુરુ મહારાજે એને આશીર્વાદ આપ્યા અને એની પત્ની સાથે ગયો અને જીવનભર સુખી થઈ ગયો. વાતનો સંદર્ભ જ્યારે જોવા જઈએ તો બાપજી કેમ આ પંક્તિ લે છે? કોઈ અધૂરો ગળો જેમ વધારે છલકાય એવી આપણી કહેવત છે. ત્યારે જે વ્યક્તિ આટલું જ્ઞાન પ્રાપ્ત કરવાને લાયક નથી, કે જેનામાં લાયકાત નથી, એવી વ્યક્તિને જો જ્ઞાન મળી જાય, એવી વ્યક્તિને જો સત્તા મળી જાય, તો એ વ્યક્તિ
ઘમંડી બની જાય છે અને સાચા જ્ઞાનવાળા લોકોની કે એવા સારા લોકોની અવગણના કરવા માંડે છે. પણ સમય જતાં એક વખત એવો આવે છે કે આવી વ્યક્તિઓ જે ઘમંડી હોય પોતાના જ્ઞાનથી છલકાવા માંડે, એ વ્યક્તિ હંમેશા નીચે પડે છે અને એનો અંત ખરાબ આવે છે. એટલે ગુરુ મહારાજના આશીર્વાદથી મળેલું જે આપણને જ્ઞાન હોય એને પચાવતા શીખવું જોઈએ. કોઈ પણ પ્રકારનું જ્ઞાન, આપણી પાસે કોઈ કલાનું જ્ઞાન હોય, આપણી પાસે સારી નોકરીનું જ્ઞાન હોય, આપણી પાસે પૈસા હોય, આપણી પાસે વેપારનું જ્ઞાન હોય, દરેક પાસે અલગ અલગ જ્ઞાન હોય. પણ એ જ્ઞાનને સાચી દિશામાં લઈ જઈ અને એનો સાચો ઉપયોગ કરી અને ઘમંડમાં ન આવવું, એવું અહીં ગુરુ મહારાજ કહે છે. ગુરુ મહારાજના જો આશીર્વાદ હોય તો મૂર્ખ અભણ વ્યક્તિ પણ જ્ઞાની થઈ શકે છે. એ પેલા અંત્યજની વાત ઉપરથી ગુરુ મહારાજ કહે છે કે આપણી શ્રદ્ધા અને ભક્તિ હોય, આપણી મહેનત હોય તો આપણું અજ્ઞાન ગુરુ મહારાજ દૂર કરી શકે છે. પણ સાથે સાથે અહીં પણ એ જ વસ્તુ છે કે એક અભણ મજૂર જ્યારે વેદશાસ્ત્રનું ગાન કરતો થઈ ગયો તો એ એના પરિવારને ભૂલી ગયો. એણે એના પરિવાર પાસે નથી જવું, એ પરિવારને ધૂતકારે છે, મારીને દૂર જવાનું કહે છે. ઘણી વખત આપણા સમાજમાં પણ એવું બનતું હોય. કેટલીક વ્યક્તિ જમીન સ્તરથી એકદમ ઊંચે આવી જાય, આગળ વધી જાય અને આગળ વધીને એવા સ્થાને પહોંચી જાય કે એ પોતાની સાથેના બધાને જ ભૂલી જાય અને પોતાની સાથેના નાની વ્યક્તિઓ એની પાસે જાય તો એને ધૂતકારે, એની સામે પણ ના જુએ. પણ જ્યારે ઉપરથી પાછી એ વ્યક્તિ નીચે પછડાય ત્યારે એ ફરી પાછા પોતાની સાથેની જે વ્યક્તિઓ છે એની આસપાસ દોડતા થઈ જાય. એક સામાન્ય માણસ હોય અને પટાવાળા હોય અને પટાવાળાને જો સીધે સીધું તમે કલેક્ટરનું પ્રમોશન આપી દો તો એમાં મળતી જે જાહોજલા, જે સાહેબી છે, જે સંપત્તિ છે, એને ચારે તરફથી એવું ઘેરી લે કે એને ફરીથી પાછું પટાવાળા બનવું ગમે નહીં. અને તે વખતે એ વ્યક્તિ પોતાના પરિવારને પણ ભૂલવાની કોશિશ કરતો હોય. ત્યારે ગુરુ મહારાજ કહે છે કે તમે કોઈ પણ સ્થાન ઉપર પહોંચો ત્યારે આસપાસની વ્યક્તિઓને ક્યારેય ભૂલશો નહીં, એની સાથે રહેજો. આપણામાં આવેલું જે જ્ઞાન છે એને પચાવતા શીખશો અને આપણા કરતાં પણ જે વધુ જ્ઞાની છે એ જ્ઞાનીને નમન કરી અને એને સ્વીકારતા શીખજો. એવી વાત ગુરુ મહારાજ આપણને એ બધાને કહે છે. વળી પાછા મળીશું ત્યારે આગળની પંક્તિમાં પ્રવેશ કરીશું. આજે આટલી વાર આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો, યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત. વેદ શ્વાસ તારા નિર્ધાર થાકે વર્ણવતા જ્યાં શેષ કોણ રાખું બહુકૃત વેશ અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હશે તે ખાશે માર તપસી તત્વમસી દેવ બોલો જય જય શ્રી ગુરુ